નમસ્તે મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ વિકાસ આહિર છે અને હું એક ફોરએવર બિઝનેસ ઓનર છું. આજના સમયમાં આપણે જોઈએ છીએ કે પ્રદૂષણ અને બદલતી લાઇફસ્ટાઇલના કારણે આપણું શરીર અંદરથી નબળું પડી રહ્યું છે. ઘણીવાર આપણને નાની નાની બીમારીઓ જેવી કે ગળામાં ખરાશ, વારવાર થતી શરદી, સાંધાના દુખાવા હેરાન કરતા હોય છે. આજે હું તમારી સાથે એક એવી ખાસ પ્રોડક્ટ્સ વિશે વાત કરવાનો છું જે આયુર્વેદના બે સૌથી શક્તિશાળી તત્વો શુદ્ધ એલોવેરા અને હળદરના મિશ્રણથી બનેલી છે, જેનું નામ છે ફોરએવર એલો ટર્મ. જેમાં આપણે મુખ્ય 4 વિષયો પર વાત કરીશું. મુખ્ય ઘટકો, એલોટર્મના ફાયદા, તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. સૌથી પહેલા વાત કરીએ તો ફોરએવર એલોટર્મના મુખ્ય ઘટકો. હળદર. હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે જે સૌથી શક્તિશાળી છે. તે તમારી ઇમ્યુનિટી વધારે છે, શરીર કે ગળામાં આવતા સોજાને દૂર કરે છે, ગળામાં થતી ખીચખીચ, દુખાવો કે ઇન્ફેક્શનમાં તાત્કાલિક રાહત આપે છે. એલોવેરા. હળદરનું કર્ક્યુમિન સીધું લોહીમાં ભળતું નથી, પણ એલોવેરા તેને શરીરમાં જલ્દીથી એબ્ઝોર્બ કરવામાં મદદ કરે છે. તે ગળાના અસ્તરને નરમ રાખે છે અને બળતરા ઓછી કરે છે. આ બે એલોટર્મના મુખ્ય ઘટકો હતા. ત્યારબાદ એમાં અન્ય ઘટકો બી ઉમેરેલા છે, જેની વાત કરીએ તો મેન્થોલ, જે ગળામાં ઠંડક આપે છે. આઇસોમાલ્ટ અને મલ્ટીટોલ આ કુદરતી સ્વીટનર છે જે ગોળીને ગળી બનાવે છે. આમાં ખાંડ નથી હોતી, એટલે એ શુગર દર્દીઓ માટે પણ સુરક્ષિત ગણાય છે. કુદરતી સ્વાદ. તેને ટેસ્ટી બનાવવા માટે નેચરલ ઓરેન્જ કે અન્ય ફ્લેવરો ઉમેરવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો એલોટર્મના ફાયદા. ફોરએવર એલોટર્મ એ શુદ્ધ એલોવેરા જેલ અને હળદરનું કર્ક્યુમિન દુનિયાનું સૌથી બેસ્ટ કોમ્બિનેશન છે. આ બંને કુદરતી તત્વો એક સાથે મળીને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ ગોળી એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો ધરાવે છે. વાયરસ, બેક્ટેરિયા, એલર્જી અને અન્ય કોઈ પણ પ્રકારના સોજા સામે શરીરને લડવાની તાકાત આપે છે. આયુર્વેદ મુજબ એલોવેરા અને હળદર વર્ષોથી કુદરતી જંતુનાશક તરીકે વપરાય છે. તે શરીરમાં રહેલા ઝેરી કીટાણુઓનો નાશ કરીને લોહી અને કોષોને સાફ રાખે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ કેન્સર જેવા ગંભીર રોગોના કોષોને વધતા અટકાવે છે. તે શરીરના દરેક સેલને સુરક્ષિત રાખવાનું કામ કરે છે. જો તમને વારવાર વાયરલ ઇન્ફેક્શન કે ચેપ લાગતો હોય તો આ ગોળી રામબાણ છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને ચેપની સામે રક્ષણ આપે છે. ગળામાં ખીચખીચ, દુખાવો, અવાજ બેસી ગયો હોય ત્યારે આ ગોળી તરત રાહત આપે છે, જેથી ગળાનો સોજો ઉતરે અને આરામ મળે છે. હળદરના ગુણો સાંધા માટે ખૂબ જ ગુણકારી છે. ગોઠણ કે સાંધાના દુખાવા અને સોજાને કુદરતી રીતે ઓછા કરવામાં ખૂબ જ મદદ કરે છે. તે ફેફસા અને શ્વાસનળીમાં જમા થયેલા કફને ઢીલો કરી બહાર કાઢે છે. શરદી અને જૂની ખાંસીમાં આનો ઉપયોગ કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. આ ગોળી લોહીમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢીને લોહીને શુદ્ધ કરે છે. શુદ્ધ લોહીના કારણે શરીરના બધા અંગો સારી રીતે કાર્ય કરી શકે છે. એ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે અને નસોમાં જામતા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. આ રીતે હૃદયને લાંબા સમય સુધી હેલ્ધી રાખે છે. એ મોઢામાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે છે, જેથી શ્વાસની દુર્ગંધ આવતી બંધ થાય છે. તે પેઢા અને મોઢાના અંદરના નાજુક ભાગોને સ્વસ્થ રાખે છે. તે પાચન તંત્રને સાફ રાખે છે અને ભૂખ લગાડવામાં મદદ કરે છે. સાથે જ તે પેટ કે આંતરડાના અંદરના જખમો જલ્દી રૂઝાવવામાં મદદ કરે છે. જ્યારે તમારું લોહી સાફ થાય છે ત્યારે તેની સીધી અસર તમારા ચહેરા પર દેખાય છે. ખીલ મટાડવામાં અને ત્વચાને નેચરલી ગ્લો લાવવામાં મદદ કરે છે. જો તમે કોઈ બીમારી પછી કે ઓપરેશન પછી નબળાઈ અનુભવતા હોય તો આ ગોળી લો. તે શરીરને ફરીથી બેઠું કરવા અને શક્તિ આપવા માટે બેસ્ટ છે. આજના સમયમાં ધૂળ અને ધુમાડાના લીધે ફેફસામાં ગંદકી જમા થાય છે. એલોટર્મ ગળા અને શ્વાસનળીને સાફ કરી પ્રદૂષણની આડઅસર ઘટાડે છે. આ ગોળી શરીરના મેટાબોલિઝમને સુધારે છે, જેથી તમે આખો દિવસ ફ્રેશ અને એનર્જેટિક અનુભવો છો. તે થાક દૂર કરીને શરીરમાં નવી ચેતના લાવે છે. આ હતા ફોરએવર એલોટર્મના ફાયદા. ત્યારબાદ વાત કરીએ તો ફોરએવર એલોટર્મને ઉપયોગ કેવી રીતે કરવો. ઉપયોગ કરતા પહેલા સ્ટ્રીપને 15 મિનિટ માટે રેફ્રિજરેટરમાં રાખો.
જેથી એલોટર્મ ગોળી સારા આકારમાં આવવા લાગે. સ્ટ્રીપને એવી રીતે સ્થિર કરો કે ગોળી દૂર કરવામાં સરળ રહે. આ ગોળીને ગળવાના બદલે સૂચવાથી તે વધુ ફાયદાકારક છે. આ ગોળીને રોગપ્રતિકારક શક્તિ માટે દરરોજ 1 થી 2 ટેબ્લેટ તમે યુઝ કરી શકો છો. પીડામાં રાહત માટે તમે દરરોજની 3 થી 4 ટેબ્લેટ યુઝ કરી શકો છો. મૌખિક સ્વચ્છતા એટલે કે મોઢાનો શ્વાસ તમારો જો એને સ્મેલ આવતી હોય તો તમે દરરોજ 2 ટેબ્લેટ યુઝ કરી શકો છો. તમને શરદી ઉધરસ હોય તો તમે દરરોજની 3 થી 4 ટેબ્લેટ યુઝ કરી શકો છો. એલોટર્મ ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: તેને ચાવશો નહીં કે પાણી સાથે ગળી જશો નહીં. તેને જીભ અથવા તો જીભની નીચે રાખીને ધીમે ધીમે સૂંચો, જેનાથી એ તમને વધારે અસર કરશે અને વધુ ફાયદાકારક રિઝલ્ટ જોવા મળશે. મિત્રો, આશા રાખું છું કે ફોરએવર એલોટર્મ વિશે માહિતી તમને પસંદ આવી હશે. ફોરએવર એલોટર્મ વિશે તમને કોઈ પણ સવાલ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું તમારા દરેક સવાલનો જવાબ આપવાની કોશિશ કરીશ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ માહિતી ગુજરાતીમાં મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને યાદ રાખજો મિત્રો, વિકાસ સાથે વિકાસ કરો. વિડીયો જોવા બદલ આભાર. મળીએ આવતા વિડીયો.